ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહના વરઘોડાને લઈને પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરોએ આજે માંડવી ખાતે મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહના વરઘોડાને લઈને પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરોએ આજે માંડવી ખાતે મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર, વિસ્તારના કોર્પોરેટર સહિત અધિકારીઓએ આજે ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને માંડવી ખાતે મુલાકાત લઈ ચર્ચા વિચારણા કરી હતી. એએમસી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે ભગવાન વિઠ્ઠલનાથજી અને નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળનાર છે. દર વર્ષે જે માંડવી ગેટ મધ્યમાંથી પસાર થાય છે, કેવી રીતે આ વખતે પણ વરઘોડો કાઢવાનું આયોજકો અને ભક્તોનું આયોજન છે અને તેમની માંગણી આવેલી છે, જેને લઈને આજે સ્થળ વિઝિટ કરી હતી અને તેમાં શું શું શક્યતાઓ છે તે વિચારી રહ્યા છે અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને તમામ અધિકારીઓનું ધ્યાન દોરીને શું વચ્ચેનો રસ્તો નીકળી શકે તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભક્તોની લાગણી અને જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને આ સ્થળ વિઝિટ કરી છે. એમાં શું શક્યતાઓ છે, કોઈ અલ્ટરનેટ રસ્તો નીકળી શકે એ બાબતે વિચારણા કરી રહ્યા છીએ અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. માંડવી ગેટની વચ્ચેથી મધ્યમાંથી પસાર થાય છે, તેવી રીતે આ વખતે પણ વરઘોડો કાઢવાનો ભાવિક ભક્તોનું અને આગેવાનોની તૈયારીઓ છે તેને ધ્યાનમાં રાખીને તેઓની માંગણી આવેલી છે, જે અંગે અત્યારે અમે સ્થળ વિઝિટ કરી રહ્યા છીએ અને આની અંદર શું શું શક્યતાઓ છે એની શક્યતા વિચારી રહ્યા છે. આ બાબતે માનનીય મ્યુનિસિપલ કમિશનર અને બધા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરીને એ વચગાળાનો શું રસ્તો નીકળી શકે તે બાબતે આગળની કાર્યવાહી આ વરઘોડો કાઢવા માટે જે ભાવિક ભક્તોની જે લાગણી અને રજૂઆત છે તેને ધ્યાનમાં રાખીને સ્થળ વિઝિટ એટલે શું શું શક્યતાઓ છે, એમાંથી શું અલ્ટરનેટ રસ્તો નીકળી શકે તે બાબતે વિચારણા કરી રહ્યા છે. આ બાબતે માનનીય મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીશ્રીઓને ધ્યાન દોરીને એ આપના લેવલે આ માગે આખરી નિર્ણય લેવામાં આવશે. થઈને જાય છે આ વર્ષે જે આ માંડવી ઇનોવેશન એ લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે. વરઘોડા અમે લોકો 4 કાઉન્સિલર સાહેબને જઈને મળીને રજૂઆત કરી એમને અત્યારે અધિકારીઓ પૂછ્યા છે. અત્યારે એવી વાત છે કે કઈ રીતે ગેટ ખોલવો અને 4 વરઘોડા આપણા માંડવી જે પરંપરાગત રીતે માંડવી પસાર થાય એની અત્યારે આ તૈયારીઓ માટે